નમસ્કાર, જીયા સ્ટ્રીમ આપની સાથે હું છું આરતી। તો મહત્વના સમાચાર સામે નજર કરીશું। જૂનાગઢ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। માણાવદર, કેશોદ અને માંગરોળમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। તો આજે પણ હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને લઈને તંત્રએ આ નિર્ણય લીધો છે। ત્યારે ભારે વરસાદને લઈને જિલ્લાના 34 નાના મોટા રસ્તાઓને પણ અસર પહોંચી છે। તો 27 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। આ 27 ગામમાં માણાવદર, માંગરોળ અને કેશોદ સહિત પંથલીના ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે। તો ખેતરો બેટમાં ફેરવાયા, ઓઝત સહિતની નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। તો ઘણા ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢમાં આજે 7 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તાર જળમગ્ન થયા છે। તો જૂનાગઢની વાત કરીએ કે પાણી ભરાતા 27 ગામ સંપર્ક વિહોણા બન્યા છે અને આ સાથે જ શાળાની અંદર પણ રજા જાહેર કરવામાં આવી છે। માણાવદર, માંગરોળ, કેશોદ અને વંથલી પણ સંપર્ક વિહોણા થયા છે। તો હાલ વરસાદના પગલે વાત કરીએ કે જૂનાગઢમાં ભારે વરસાદના કારણે આગાહી વચ્ચે શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે, જેમાં આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જૂનાગઢમાં આજે 7 ઇંચથી વધુ વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। बाढ़ ऊपर के एरिया में बहुत ज़्यादा बारिश होने के वजह से इधर ज़्यादा पानी आ गया है और अभी इधर भी बारिश चालू ही है। अभी क्या है, पानी का आवक ज़्यादा है और जावक कम है। तो वेणु डैम है ना, उसका पानी आता है इधर। गोंडल, राजकोट, उपलेटा उस सभी सिटी का पानी यहाँ से जाके निकलता है। यहाँ रात को 12 बजे से ये पानी यहाँ आगे हमारे घर में पानी घुस गया था। अभी ये बाहर देखो लॉबी में पानी अभी तक आ रहा है। अभी कोई तंत्र तक यहाँ तक आया नहीं है। देखो हमने रात को ये परेशानी में तकलीफ भोग रहा है, हम भुगता रहा है और पानी में ही 12 बजे से पानी आ रहा है रात को। अब बारिश चल रही है तो हम परेशानी है हमारे साथ। हमको कोई खाना पीना की अभी तक मिला नहीं है, हम परेशान में चाय पानी अभी तक नहीं मिला है। सुबह से अब 5:30 बज गए हैं, सुबह से लेकर यहाँ 5 साढ़े 5 बज गए सब। अभी तक कोई यहाँ हमको देखने के लिए आया नहीं है। તો સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો છે। 7 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢમાં 7 ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થયા છે। તો આ વચ્ચે નિશાળ જતા વિદ્યાર્થીઓ માટે પણ પારેવાર મુશ્કેલી વેઠવાને કારણે નિશાળમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। માણાવદર, માંગરોળ, કેશોદ અને વંથલી પણ સંપર્ક વિહોણા બન્યા છે। કુલ 27 ગામ સંપર્ક વિહોણા થયા છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જૂનાગઢમાં 7 ઇંચ વરસાદ, 27 ગામ સંપર્ક વિહોણા, સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી, શું હાલની અપડેટ? આરતી, ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી હતી, જેમાં 27 જે ગામ છે ઘેડ પંથકના તે હાલ સંપર્ક વિહોણા બન્યા છે। 36 જેટલા જે રસ્તાઓ છે તેને બંધ કરવાની ફરજ પડી છે। જૂનાગઢમાં વરસાદની આગાહી હોવાના કારણે જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ કાબુ બહાર જાય તેવી ભીતિના કારણે વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગઈકાલે આદેશ જાહેર કરી દીધો છે કે જિલ્લાની એક પણ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખવાનું નથી, પરંતુ તમામ શિક્ષકોએ પોતાના જે શાળા છે ત્યાં હાજર રહેવાનું છે, પરંતુ વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે આવવાનું નથી એવો નિર્ણય લેવાની ફરજ પડી હતી। જી હિરેન, માહિતી બદલ આભાર। જૂનાગઢમાં ભારે વરસાદના કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। 27 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। આ સાથે જ હવે તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે। હાલ તો અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જો વાત કરીએ જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ અંગે, તો પાણી ભરાતા 27 ગામ સંપર્ક વિહોણા થયા અને આ સાથે જ સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે અને આ સાથે જ વાહન ચાલકો પણ અનેક જગ્યા પર અટવાઈ ગયા છે।
તો સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 7 ઇંચ પડ્યો છે અને આ સાથે જ હજુ અવિરત વરસાદ ચાલુ છે. આ વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે આગળની સ્થિતિ કેવી ઉપજે તે પણ જોવાનું છે અને આ સાથે જ હવે તંત્રની તૈયારી ખૂબ જ મહત્વની રાખે છે. તો તંત્ર દ્વારા હવે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે તે પણ પ્રશ્ન છે. હાલ તો જે પ્રમાણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ વચ્ચે વિદ્યાર્થીઓ પણ શાળા જતા અટકાવવામાં આવ્યા. રજા આજને દિવસે જાહેર કરવામાં આવી ત્યારે 7 ઇંચ વરસાદના કારણે જૂનાગઢની વાત કરીએ કે હાલ તો જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, 7 ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે.